નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. આપણી આસપાસ જે દૂધ, પાણી, હવા જેવી અઢળક વસ્તુઓ છે, શું એ બધી વૈજ્ઞાનિક રીતે ખરેખર શુદ્ધ છે? ચાલો આની ઊંડાણમાં જઈને તપાસ કરીએ. જુઓ, આપણે બજારમાંથી દૂધ, ઘી કે મીઠાનું પેકેટ લાવીએ છીએ. એના પર મોટા અક્ષરે લખેલું હોય છે શુદ્ધ. પણ શું વિજ્ઞાનની નજરે પણ એ શુદ્ધ છે? જવાબ કદાચ તમને ચોંકાવી શકે છે. સામાન્ય રીતે આપણા માટે શુદ્ધનો મતલબ છે ભેળસેળ વગરનું. પણ વૈજ્ઞાનિકો માટે આ શબ્દનો અર્થ સાવ અલગ છે. તો હવે પછી કોઈ પેકેટ પર શુદ્ધ લખેલું જુઓ તો એકવાર વિચારજો, શું એ ખરેખર વિજ્ઞાનની દૃષ્ટિએ શુદ્ધ છે? તો ચાલો સૌથી પહેલા વિજ્ઞાનની સાચી વ્યાખ્યા સમજી લઈએ. આ સમજવા માટે આપણે દ્રવ્યના બે મુખ્ય પ્રકારો એટલે કે શુદ્ધ પદાર્થ અને મિશ્રણ એ બંને વચ્ચેનો ભેદ સમજવો પડશે. હા જુઓ, તફાવત એકદમ સિમ્પલ છે. વિજ્ઞાનની ભાષામાં શુદ્ધ પદાર્થ એટલે એવો પદાર્થ જેના દરેક કણનો રાસાયણિક સ્વભાવ એકસરખો જ હોય, જ્યારે મિશ્રણ એટલે બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો ખાલી ભેગા થયા હોય પણ રાસાયણિક રીતે જોડાયા ન હોય. દાખલા તરીકે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. એટલું જ નહીં, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ ને, એ પણ નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓનું એક મિશ્રણ જ છે. ઓકે, તો મિશ્રણ શું છે એ તો સમજાઈ ગયું. તો ચાલો હવે એના બે મુખ્ય પ્રકારોને ઓળખીએ: સમાંગ અને વિષમાંગ મિશ્રણ. આ ચિત્રો પરથી જ અડધો ખ્યાલ તો આવી જ જાય છે, ખરું ને? સમાંગ મિશ્રણમાં ઘટકો એવી રીતે ભળી જાય કે તમે એને અલગ અલગ જોઈ જ ન શકો, જેમ કે પાણીમાં ઓગાળેલું મીઠું. બધું એકરસ થઈ જાય. જ્યારે વિષમાંગ મિશ્રણમાં ઘટકો અલગ અલગ તરી આવે છે, જેમ કે પાણીમાં રેતી નાખી હોય કે તેલ નાખ્યું હોય. શું તમે રસોડામાં કોઈ સમાંગ કે વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ વિચારી શકો છો? હવે થોડુંક વધુ ઊંડાણમાં ઉતરીએ. મિશ્રણને એના કણોના કદના આધારે બીજા 3 ભાગમાં વહેંચી શકાય: દ્રાવણ, નિલંબન અને કલીલ. દ્રાવણ એટલે જેમાં કણ સંપૂર્ણપણે ઓગળી જાય. નિલંબન એટલે જેમાં કણો આંખે દેખાય એમ તરતા હોય. અને કલીલ એ તો આ બંનેની વચ્ચેની બહુ જ રસપ્રદ સ્થિતિ છે. અને આ કલીલને ઓળખવાની એક જાદુઈ રીત છે: ટેન્ડલ અસર. કલીલના કણો દ્રાવણના કણો કરતાં મોટા પણ નિલંબનના કણો કરતાં નાના હોય છે. આના લીધે શું થાય કે એ પ્રકાશના કિરણોને વિખેરી નાખે છે અને આપણને પ્રકાશનો આખો રસ્તો દેખાય છે. તમે સિનેમા હોલમાં પ્રોજેક્ટરની લાઇટનો પટ્ટો જોયો છે? એ પણ હવામાં રહેલા ધૂળના કણોને કારણે દેખાતી ટેન્ડલ અસર જ છે. અત્યાર સુધી આપણે વસ્તુઓ ભેગી કરવાની વાત કરી, પણ શું આ ભેગા થયેલા ઘટકોને પાછા છૂટા પાડી શકાય? જવાબ છે હા. તો ચાલો હવે જાણે પ્રયોગશાળામાં જઈએ અને કેટલીક મજેદાર પદ્ધતિઓ જોઈએ. ચાલો એક સરળ સવાલથી શરૂઆત કરીએ. વાદળી કે કાળી શાહી જે પાણી અને રંગનું મિશ્રણ છે, એમાંથી ફક્ત રંગને કેવી રીતે અલગ કરી શકાય? જવાબ છે બાષ્પીભવન. અહીં જુઓ, આપણે બસ શાહીને ગરમ કરવાની છે. પાણી વરાળ બનીને ઉડી જશે અને વાસણમાં શું રહી જશે? ફક્ત રંગ. કેટલું સરળ! હવે આ પદ્ધતિ જુઓ, સેન્ટ્રીફ્યુગેશન. આમાં મિશ્રણને ખૂબ ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે, જેથી ભારે કણો નીચે બેસી જાય અને હલકા કણો ઉપર આવી જાય. ડેરીમાં દૂધમાંથી મલાઈ અને લેબમાં લોહીના કણો અલગ કરવા માટે આ જ પદ્ધતિ વપરાય છે. અરે, આપણું વોશિંગ મશીન જે કપડાને ગોળ ફેરવીને પાણી નીચોવી નાખે છે, એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ક્રોમેટોગ્રાફી તો એકદમ જ જાદુ જેવી પદ્ધતિ છે. શું લાગે છે, કાળી શાહી વખતે કાળા રંગની જ બનેલી છે? ના, આ પદ્ધતિ બતાવે છે કે કાળી શાહીમાં બીજા કેટલાય રંગો છુપાયેલા છે. આ પદ્ધતિ એટલી પાવરફુલ છે કે ફોરેન્સિક સાયન્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. જો બે એવા પ્રવાહીઓ ભળી ગયા હોય જેમના ઉકળવાના તાપમાન અલગ અલગ હોય, તો તેમને નિસ્યંદનથી અલગ કરી શકાય છે. મિશ્રણને ગરમ કરો એટલે જેનું ઉત્કલન બિંદુ નીચું હોય એ પહેલાં વરાળ બને અને પછી એ વરાળને ઠંડી પાડીને શુદ્ધ પ્રવાહી પાછું મેળવી લેવાય. નિસ્યંદનનો જ એક એડવાન્સ પ્રકાર હવા જેવા વાયુઓના મિશ્રણને અલગ કરવા માટે વપરાય છે. પણ એ પહેલાં જુઓ કે હવામાં શું શું છે. હવામાં મોટો ભાગ તો નાઇટ્રોજન છે, એટલે કે 78.1%, અને આપણો પ્રાણવાયુ ઓક્સિજન એ છે 20.9%.
આ જટિલ પ્રક્રિયાને વિભાગીય નિસ્યંદન કહે છે. આ ચાર્ટ બતાવે છે કે કેવી રીતે હવાને દબાવીને અને ઠંડી પાડીને પ્રવાહી બનાવાય છે અને પછી એને ધીમે ધીમે ગરમ કરીને અલગ અલગ વાયુઓ છૂટા પડાય છે. આ જ ટેકનિકનો મોટા પાયે ઉપયોગ કરીને જમીનમાંથી મળતા ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન પણ અલગ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે મિશ્રણની જ વાત કરી, પણ એ શુદ્ધ પદાર્થો કયા છે જે ભેગા મળીને મિશ્રણ બનાવે છે? ચાલો હવે દ્રવ્યના સૌથી મૂળભૂત અને સાચા અર્થમાં શુદ્ધ સ્વરૂપો એટલે કે તત્વો અને સંયોજનો વિશે જાણીએ. તત્વ એ દ્રવ્યનો પાયાનો બિલ્ડિંગ બ્લોક છે. એને કોઈપણ રાસાયણિક પ્રક્રિયાથી તોડીને એનાથી વધુ સરળ પદાર્થ બનાવી શકાતો નથી. ઓક્સિજન, લોખંડ, સોનું, કાર્બન આ બધા તત્વો છે. કેમિસ્ટ્રીનું પેલું આવર્ત કોષ્ટક છે ને, એ આ બધા તત્વોનો એક ફેમિલી ફોટો છે. અને જ્યારે બે કે તેથી વધુ તત્વો રાસાયણિક રીતે જોડાઈને એક નવી જ વસ્તુ બનાવે ત્યારે બને છે સંયોજન. પાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે હંમેશા હાઇડ્રોજન અને ઓક્સિજનના જોડાણથી જ બને છે. બીજું ઉદાહરણ છે મીઠું, એટલે કે સોડિયમ ક્લોરાઇડ. એમાં સોડિયમ અને ક્લોરીન નામના બે તત્વો રાસાયણિક રીતે જોડાઈને કંઈક તદ્દન નવું બનાવે છે. તો ચલો આ કોષ્ટક પર એક નજર નાખીએ, જે મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ કરી દેશે. મિશ્રણમાં ઘટકો ખાલી ભેગા થાય છે, જ્યારે સંયોજનમાં એક નવો જ પદાર્થ બને છે. અને સૌથી મહત્વની વાત એ છે કે સંયોજનના ગુણધર્મો તેના મૂળ તત્વો કરતાં સાવ અલગ હોય છે. હવે આપણે આપણી આ સફરના અંતિમ પડાવ ઉપર છીએ. ચાલો આ બધી સમજ પરથી એક છેલ્લો પણ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત સમજીએ: ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં પદાર્થનો આકાર કે અવસ્થા બદલાય છે, પણ પદાર્થ પોતે બદલાતો નથી. જેમ કે બરફનું પાણી બનવું છે તો H2O જ ને, ખરું ને? પણ રાસાયણિક ફેરફારમાં એક નવો જ પદાર્થ બને છે. જેમ કે લોખંડ પર કાટ લાગવો, અથવા એ જ કાગળને બાળી નાખો તો રાખ બની જાય, જે એક નવો પદાર્થ છે. આ છે રાસાયણિક ફેરફાર. અને આ એક ચિત્ર આપણી આખી સફરને શાનદાર રીતે રજૂ કરે છે. દ્રવ્યથી શરૂ કરીને તેના શુદ્ધ અને મિશ્ર સ્વરૂપો અને તેમના પણ પેટા પ્રકારો. આ એક જ ફ્લોચાર્ટમાં આખા વિષયનો સાર આવી જાય છે. તો આ આખા વિશ્લેષણનો મુખ્ય સાર એ છે કે દરેક શુદ્ધ પદાર્થ, પછી ભલે તે તત્વ હોય કે સંયોજન, તેના પોતાના ચોક્કસ અને નિશ્ચિત ગુણધર્મ ધરાવે છે. આ જ બાબત વિજ્ઞાનને આટલું શક્તિશાળી બનાવે છે. અને અંતે તમારા માટે એક વિચારવા જેવો સવાલ: શુદ્ધ પાણી એટલે કે H2O એક સંયોજન છે, એ આપણે જાણીએ છીએ. પણ આપણે જે પીવાનું પાણી વાપરીએ છીએ, જેમાં તો ઘણા બધા ક્ષારો અને ખનિજ તત્વો ઓગળેલા હોય છે, તો એ પીવાના પાણીને શું કહેવાશે? તત્વ, સંયોજન કે પછી મિશ્રણ? આના પર જરૂર વિચારજો. આશા છે કે તમને આ વિશ્લેષણમાંથી ઘણું શીખવા મળ્યું હશે. આપણી આસપાસના વિજ્ઞાનને સમજતા રહો.